હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાનું છે કાચી કેરીનું શરબત। જો મારી આ રીતે શરબત બનાવશો ને તો એકદમ ટેસ્ટી થશે અને આ શરબત પીવા પછી તમારા શરીરમાં ઠંડક અને બિલકુલ તમને લૂ નહીં લાગે અને તમારી સ્કિન પણ બિલકુલ તડકાથી દાઝશે નહીં। તેટલી સરસ આ ફાયદાદારક હોય છે કાચી કેરીનું શરબત અને ટેસ્ટમાં પણ સરસ બનીને થાય છે। તો ચાલો શરૂ કરીએ। તો કાચી કેરીનું શરબત બનાવવા માટે અહીં મેં 2 નંગ કાચી કેરી લઈ લીધી છે। તમે કોઈ પણ પ્રકારની કાચી કેરી છે તે લઈ શકો છો। હવે આ કેરીને આપણે છાલ ઉતારી લેશું। છાલ ઉતારીને આપણે કટકી કરી લેશું। જો મારી આ રીતે તમે શરબત બનાવશો ને તો એકદમ ટેસ્ટી બનશે અને ફક્ત 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે આ શરબત। હવે આપણે આ કેરીને કાપી લેશું કટકા કરીને। આવી રીતના ઝીણી નાની સાઈઝમાં આપણે કટકા કરી લેશું। આ શરબત શરીર માટે ખૂબ જ ફાયદાદારક હોય છે। અહીં મેં બધી જ કેરીના કટકા છે તે કરીને તૈયાર કરી લીધા છે। હવે અહીં મેં બધી જ કાચી કેરીના કટકા કરી લીધા છે। હવે આપણે મિક્સર જાર લઈ લીધું, તેમાં આપણે પીસી લેશું। તો અહીં મેં બધા જ કાચી કેરીના કટકા છે ટુકડા છે તે એડ કરી દીધા છે। હવે આપણે 2 મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરી દેશું। તો તમને ખાંડ પસંદ ન હોય તો ખાંડની જગ્યાએ તમે સાકર પણ યુઝ કરી શકો છો, પણ અત્યારે મારી પાસે સાકર નથી એટલે મેં ખાંડ લીધી છે। અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરીને આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને સારી રીતના આપણે પેસ્ટ બનાવી લઈશું કાચી કેરીની। તો તમે જોઈ શકો છો સારી રીતના આપણી કાચી કેરી છે તે પીસાઈ ગઈ છે। હવે આપણે એક બર્તનમાં લઈ લઈશું અને હજી 1 ગ્લાસ આપણે પાણી ઉમેરી દઈશું જેથી શરબત છે તે સરસ બનીને તૈયાર થઈ જાય। હવે આ શરબતને આપણે એક બર્તન લઈ અને ઉપરથી આપણે આવી ગળણી રાખીને ગાળી લઈશું જેથી કેરીનો જે પલ્પ હોય તે બધું જ નીકળી જાય। તો આપણું શરબત છે તે તૈયાર છે। હવે આપણે ગ્લાસમાં સર્વ કરી લઈશું। તો તેના માટે અહીં મેં 2 કાચના ગ્લાસ લઈ લીધા છે, તેમાં મેં બરફના ટુકડા એડ કરી દીધા છે। હવે આપણે શરબત છે તે ગ્લાસમાં એડ કરી દઈશું। તો આ શરબત છે તે ફક્ત 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે બનીને અને શરીર માટે ખૂબ જ ફાયદાદારક હોય છે। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી।